નમસ્કાર, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો સૌથી પહેલાં તો જે લોકો નવા આવેલા છે એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હેલ્થ રિલેટેડ વિડીયોઝ જોવા માટે. અને બાજુમાં જે બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જ્યારે વિડીયો અપલોડ થાય નવો ત્યારે મળતી રહે. તો આજે હું વાત કરવાની છું વેટ લોસ ટિપ્સ માટેનો જ વિડીયો છે. તો એમાં વાત કરીશ કે વેટ લોસમાં આપણે રૂટીનમાં થોડો ચેન્જ કરીને વેટ લોસ જર્નીમાં કેવી રીતે મદદ મળે. અત્યારે તો વેટ લોસ માટેના ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ છે, પણ થોડો રૂટીન અને થોડોક ડાયટમાં બદલાવ કરીને જો આપણે વજન ઘટાડવામાં મદદ મળતી હોય તો એ જરૂરથી કરવી જોઈએ. તો આજે વાત કરીશ હું રૂટીન અને ડાયટમાં થોડોક આપણી લાઈફસ્ટાઈલમાં થોડોક ચેન્જ કરીને વજન કેવી રીતે ઘટાડી શકાય. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, કેમ કે તમને જરૂરથી ઉપયોગી થશે. છે કે આપણે આપણી રૂટીનમાં એક ચેન્જ એ કરી શકીએ કે લિફ્ટની જગ્યાએ હંમેશા સ્ટેપ્સ, પગથિયા, સીડીનો ઉપયોગ કરવો જોઈએ. જો ટાઈમ છે તો હંમેશાથી લિફ્ટનો ઉપયોગ અવોઇડ કરીને એની જગ્યાએ સીડીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી શું થશે, મેટાબોલિઝમ એક્ટિવ થશે અને એક્સ્ટ્રા કેલરી છે જે લીધેલી છે, આપણે કન્ઝપ્ટ કરેલી છે, એ બળી જશે. તો જરૂરથી એ એક ટ્રીક છે જે તમારી વેટ લોસ જર્નીમાં મદદ કરશે અને એક્સ્ટ્રા કેલરીને બાળવામાં હેલ્પ કરશે. તો બીજું એ છે કે આપણે જે એક્સ્ટ્રા કેલરી શુગરના ફોર્મમાં લઈએ છીએ એને બંધ કરવી જોઈએ. જેમ કે ચા કે કોફીમાં આપણે એક્સ્ટ્રા જે શુગર છે એ એડ કરીએ છીએ, તો એમાં ખાંડનું પ્રમાણ વધારે હોવાથી ડાયરેક્ટ કેલરી છે જે ફેટમાં કન્વર્ટ થાય છે. તો ચા અને કોફીમાં યા તો સુગર એકદમ બંધ કરી દેવી જોઈએ યા તો ઓછી કરી દેવી જોઈએ. થોડો ટાઈમ ટેસ્ટમાં પ્રોબ્લેમ થશે, પણ પછી ધીમે ધીમે આદત થઈ જશે. તો એક ટ્રીક એ છે કે તમે જે એક્સ્ટ્રા જે ગળ્યું લો છો એ જો ધીમે ધીમે ઓછું કરશો તો પણ તમારી વેટ લોસની જર્ની છે એ આસાન થઈ જશે અને તમને વજન ઘટાડવામાં હેલ્પ થશે. બસ એ નાની ટ્રીક છે કે ચા કોફી જે થોડી વધારે ગળી લઈએ છીએ એના બદલે યા તો તમે મોડી પી શકતા હોય તો મોડી પી શકો, અથવા તો ઓછી શુગર નાખીને પણ પી શકાય. પછી તો આદત થઈ જશે તો કંઈ ટેસ્ટમાં પ્રોબ્લેમ નહીં થાય, પણ ધીમે ધીમે તમારી વેટ લોસની જર્ની ફાસ્ટ થઈ જશે. ત્રીજું કે જે આપણે કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ એમાં ખૂબ જ માત્રામાં શુગર હોય છે, ખૂબ જ વધારે પડતી ખાંડ હોય છે. જો એ તમે કમ્પ્લીટ બંધ કરી દો અથવા તો ઓછા કરી દો તો પણ તમારે વજન ઘટાડવામાં ઉપયોગી થશે, કેમ કે એક્સ્ટ્રા શુગર જે કોલ્ડ ડ્રિંક્સની છે એ ઘટી જશે, બોડીમાં નહીં જાય તો કેલરી ઓછી જશે અને તમારી વજન ઘટાડવાની જે પ્રોસેસ છે એ ખૂબ જ ઝડપી બની જશે. ચોથું, જે તમે ખાવાનું ખાઓ છો જે કંઈ પણ વસ્તુ એને હેલ્ધી ખાવામાં કન્વર્ટ કરી દો, એને હેલ્ધી ખાવામાં ચેન્જ કરી દો. જેમ કે તમારે વધારે કેલરીવાળો જે ખોરાક લો છો એની જગ્યાએ ઓછી કેલરીવાળો ખોરાક ચેન્જ કરી દેવો જોઈએ. જો ફૂડમાં થોડો ચેન્જ લાવવો જોઈએ. જેમ કે તમે હાઈ ફેટવાળું મિલ્ક લો છો, હાઈ ફેટવાળું દૂધ લો છો, એની જગ્યાએ લો ફેટ કરી દો તો આપોઆપ કેલરી ઓછી જશે. અને ઘી, જે રોટલી ઉપર ઘી કે માખણ કે જે કંઈ લગાવવામાં આવે છે એ ઓછું કરી દો અથવા તો બંધ કરી દો તો પણ કેલરી ઓછી જશે અને વેટ લોસ કરવામાં તમને હેલ્પ થશે. અને જે નુકસાનકારક ઓઇલ ખાઈએ છીએ એની જગ્યાએ જો હેલ્ધી ઓઇલનો ઉપયોગ કરશો તો પણ ફેટ ઓછું જશે અને તમારી હેલ્થ સારી રહેશે, જોડે જોડે વેટ લોસ પણ થશે. અને જે ફેટી ફૂડ જે આપણે લઈએ છીએ બધું ચીઝ, માયોનીઝ, બટર, એ પણ બની શકે તો કમ્પ્લીટ બંધ કરી દો અથવા તો ઓછું કરી દો, કેમ કે એ પણ વેટ વધારવામાં કારણભૂત છે. તો અને જે ઓઇલ, જે વારંવાર ગરમ કરીને જે તેલનો ઉપયોગ કરીએ છીએ એ પણ વજન વધારવા માટે ખૂબ જ કારણભૂત છે અને એ નુકસાનકારક પણ છે. વારંવાર જે ગરમ થઈને જે તેલ વાપરીએ છીએ એ ખૂબ જ નુકસાનકારક છે અને એનાથી વેટ ગેઇન પણ થાય છે ખૂબ જ ઝડપથી. એટલે આ થોડું ઓછી કેલરીવાળો ખોરાકમાં ચેન્જ કરીને પણ તમારી વેટ લોસની જર્ની છે એકદમ ફાસ્ટ બનશે. પાંચમું, જ્યારે પણ જમવા બેસો તો તમારે જેટલું પણ જમવાનું છે એ એક જોડે લઈ લો, જેટલું ખાવાનું છે એટલું એક જોડે નાખી લો. કેમ કે વારંવાર તમે
લે કરશો તો એક્સ્ટ્રા ખવાઈ જશે અને એક્સ્ટ્રા કેલરી શરીરમાં જશે. તો જેટલું પણ પોર્શન તમારે ખાવાનો છે એ એક જોડે લઈ લેવો જોઈએ, જેથી એક્સ્ટ્રા તમે કંઈ પણ ના ખાઈ લો વારે ઘડીએ જે લઈને. અને બીજું એક, જો તમે નાની પ્લેટ લેશો તો પ્લેટ ભરેલી લાગશે અને એવું લાગશે કે ઘણું બધું ખાઈ લીધું છે ને એવું ફીલ થશે, સેટાઈટી ફીલ થશે કે ખવાઈ ગયું છે વધારે. જો નાની પ્લેટ છે તો ફૂલ ભરેલી લાગશે. તો આટલું થોડું ચેન્જ કરીને એ પણ તમારી વેઇટ લોસમાં હેલ્પ કરશે. જો વારંવાર લે કરશો તો એક્સ્ટ્રા કેલરી શરીરમાં જશે અને વેઇટ ગેઇન કરશે. છઠ્ઠી વાત એ છે કે સ્વીટ્સ, મીઠાઈ બની શકે તો કમ્પ્લીટ બંધ કરી દો અથવા તો ધીમે ધીમે ઓછી કરી દો, કેમ કે મીઠાઈમાં એકદમ શુગર વધારે હોય છે, જે ડાયરેક્ટ ફેટ છે, જે વજન વધારવા માટે ખૂબ જ કારણભૂત છે. તો બની શકે તો મીઠાઈનો ઉપયોગ સદંતર બંધ કરી દો અથવા તો ઓછી કરી દો, તો પણ તમારી વેટ લોસની જર્ની છે એકદમ ફાસ્ટ થઈ જશે અને તમે ઝડપથી વજન ઘટાડી શકશો. સાતમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે આપણે સવાર બપોર સાંજનું 3 ટાઈમનું જે જમવાનું ખાઈએ છીએ તો એની વચ્ચેના ટાઈમમાં ઘણા લોકો નાસ્તો લે છે, જે નાસ્તામાં તળેલું, વેફર્સ, નમકીન જે બધું લે છે, જે ફેટવાળું હોય છે, એક્સ્ટ્રા કેલરી હોય છે એમાં. તો એની જગ્યાએ જો ફ્રૂટ્સ, સલાડ કે ડ્રાયફ્રૂટ કે એવું કંઈ પણ જો તમે લો છો તો એક્સ્ટ્રા કેલરી નહીં જાય, ઓછી કેલરી જશે. જે તળેલી વસ્તુઓમાં હોય છે, નમકીનમાં હોય છે, એના કરતાં ફ્રૂટ્સને સલાડ્સમાં એમાં ઓછી હોય છે. તો એ લઈને તમે તમારી કેલરીનો ઇન્ટેક ઓછો કરી શકો છો, એટલે કે તમે ઓછી કેલરીવાળું ફૂડ લઈને તમારી ભૂખને સંતોષી શકો છો અને તમારી વેઇટ લોસની જે જર્ની છે એ એકદમ ફાસ્ટ થઈ જશે અને ઝડપથી તમે વજન ઘટાડી લેશો. તો એકદમ ઉપયોગી વસ્તુ છે આ. બસ નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખીને પણ આપણે વેઇટ લોસ કરી શકીએ છીએ. તો આશા રાખું છું વિડીયો તમને જરૂરથી ઉપયોગી થયો હશે, અને જો સારો લાગ્યો છે, ઉપયોગી થયો છે તો લાઈક જરૂર કરજો, ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો અને કેવો લાગ્યો છે મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીથી મળી જ આવા જ સરસ ઉપયોગી હેલ્થ ટિપ્સ માટેના વિડીયો સાથે. તો ત્યાં સુધી રજા આપશો.